નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ શિક્ષણ બિંદુ 008માં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અમારી શાળા વિનોબા આશ્રમ શાળા ગળત જે આજરોજ શાળાના કેમ્પસની અંદર, શાળાના મેદાનની અંદર ફરતી જે નાળિયેરીઓ જોવા મળે છે મિત્રો, એ નાળિયેરની અંદરથી નાળિયેર પાડી અને આજે અમારા બાળકોને અમારા કર્મચારી મિત્રો દ્વારા નાળિયેરની અંદરથી પાણી કાઢી અને નાળિયેર કાઢી, કોપરું કાઢી અને દરેક બાળકોને આજે ખવડાવવામાં આવશે। બાળકો પોતાની જગ્યાએ ગોળ રાઉન્ડમાં શિસ્તબદ્ધ રીતે બેસી ગયા છે અને નાળિયેર પાણી પણ દરેક બાળકોને પીવડાવવામાં આવશે અને કોપરું પણ દરેક બાળકોને ખવડાવવામાં આવશે। મિત્રો, આજે અમારા કેમ્પસની અંદર જે કે નાળિયેરીઓ છે એ દર વર્ષે અમે વર્ષની અંદર 1 અથવા 2 વાર જે રીતે નાળિયેર આવે તે રીતે તમામ નાળિયેરો છે અમારી શાળાના આચાર્ય શ્રી યોગેશભાઈ અને સૌ કર્મચારીઓના સહકાર સાથે તમામ બાળકોને છે તે નાળિયેર પાણી દર વર્ષે નાળિયેર પડાવી અને તમામ નાળિયેરની અંદરથી જે કંઈ પાણી નીકળે છે એ નાળિયેર પાણી છે એ શાળાના તમામ દીકરા દીકરીઓને પીવડાવવામાં આવે છે। મિત્રો, તમે જોવો છો કે દર વર્ષે અમારા બાળકો છે આ નાળિયેર પાણી છે એ દર વર્ષે બાળકના પોષણ માટે થઈ અને સરકાર ખૂબ એવી ચિંતિત છે, ત્યારે અમારી શાળાની અંદર જ્યારે કેમ્પસની અંદર ઘણા બધી નાળિયેરો છે દર વર્ષે અમે તે પડાવી, જેટલી નાળિયેરી છે ફરતે તે પડાવી અને એ નાળિયેરની અંદર જે કંઈ પાણી નીકળે છે તમામ નાળિયેરો છે એ બાળકોને ખવડાવવા અને તેમના પાણી છે તે પીવડાવવામાં આવે છે। મિત્રો, તમે જોઈ શકો છો અમારા કર્મચારી મિત્રો દ્વારા નાળિયેર છે એકદમ કાપી તેની અંદરથી કોપરું કાઢી અને નાળિયેર પાણી છે દરેક બાળકોને પીવડાવી રહ્યા છે। અમારી શાળાની અંદર જે કંઈ નાળિયેર પાડવામાં આવે છે તમામ નાળિયેર છે દરેક બાળકને આપવામાં આવે છે, નાળિયેર પાણી આપવામાં આવે છે, તમામ બાળકો સુધી નાળિયેર પાણી પહોંચાડવામાં આવે છે અને બાળકો ખુશ થઈ અને નાળિયેર પાણી પીએ। જ્યારે મિત્રો, નાળિયેર પાણી એ આહાર માટે ખૂબ જ પૌષ્ટિક ગણવામાં આવે છે, તો દર વર્ષે અમારી શાળાની અંદર દરેક બાળકોને નાળિયેર પાણી પહોંચાડવામાં આવે છે, પીવડાવી દેવામાં આવે છે। આજે તમે જોવો છો કે બજારની અંદર નાળિયેરનો ખૂબ પુષ્કળ ભાવ છે, પણ અહીંયા અમારી શાળાની અંદર કંઈક જુદી રીતે જેટલા નાળિયેર કંઈક પડાવવામાં આવે છે, જેટલા નાળિયેર દર વર્ષે જે પાડવામાં આવે છે, 1-2 વાર અમે એવો કાર્યક્રમ રાખીએ છીએ કે શાળાની અંદર જેટલા નાળિયેરો પડે છે એ નાળિયેર સતત આ બાળકો માટે છે અને બાળકોના આરોગ્ય માટે છે। એટલે અમારી શાળાના આચાર્ય શ્રી યોગેશભાઈ અને સર્વ શિક્ષક મિત્રોની સહમતિથી ખૂબ સારું એવું આયોજન અને સારા એવા વિચારથી આજે નાળિયેર પાણી છે દર વર્ષે નાળિયેર પાડી અને અમારા કર્મચારી મિત્રો દ્વારા નાળિયેર એકદમ કાપી પાણી કાઢી અને આ પાણી છે દરેક શાળાના દરેક બાળકોને પહોંચે એવો પ્રયત્ન કરીએ છીએ। દરેક બાળકો છે નાળિયેર પાણી પી અને એકદમ ખુશખુશાલ છે। તો આવો નિહાળીએ બાળકોના આનંદ અને બાળકો જ્યારે નાળિયેર પાણી પી રહ્યા છે એ ખુશીનો એક આનંદ। મિત્રો, બાળકની ખુશી એ શિક્ષક માટે સર્વ સમાન હોય છે। અમારી શાળામાં અવારનવાર આવા ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે કે જેમની અંદર બાળકને જે રીતે આપણે ખાઈએ પીએ છીએ એવી રીતે શાળાના બાળકો પણ એમનો પૂરેપૂરો લાભ લઈ શકે અને એમના આરોગ્યની અંદર 100% તેમને સ્ટેમિના મળે, 100% તેમનું આરોગ્ય જળવાઈ રહે, તે માટેના હંમેશને માટે અમારી શાળા દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે। આજે પણ સરસ મજાનું આયોજન કે નાળિયેર પાણી દરેક બાળકો છે
એ પી રહ્યા છે અને નાળિયેર પાણી છે દરેક બાળકને ભાવે છે. એટલે દર વર્ષે અમારી શાળાના બાળકો નાળિયેર જ્યારે પડે છે ત્યારે એકદમ ખુશ હોય છે. એ તમામ નાળિયેરો છે દરેક બાળકોને પીવડાવી અને તેનું કપડું છે તે દરેક એની મલાઈ છે એ દરેક બાળકોને ખવડાવી આપવામાં આવે છે. કેમ છો? એ નાળિયેર પાણી ભાવે બધાને? તો કોણ કહેતું તો મને નહીં ભાવે? બધાને ભાવે? વાહ રે વાહ.